નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત જિલ્લા ભાજપ પ્રમુખ માટે 17 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી, જેમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી બીજી ટર્મ માટે નિર્વિવાદિત ભરત રાઠોડની વરણી કરવામાં આવી। ઘણા વખતથી સુરત જિલ્લા ભાજપ પ્રમુખના નામની કાગડોળે રાહ જોવાઈ રહી હતી, તે રાહનો હવે અંત આવ્યો છે। ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની સૂચના અનુસાર રાજ્યના 33 જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી દેવામાં આવી અને તે જ અંતર્ગત સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે સુરત જિલ્લા ક્લસ્ટર ઇન્ચાર્જ રંજનબેન ભટ્ટ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર જીવરાજ ચૌહાણે મેન્ડેટ ખોલીને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી બીજી ટર્મ માટે નિર્વિવાદિત ભરત રાઠોડના નામની જાહેરાત કરી। ભરત રાઠોડના નામની જાહેરાત થતાની સાથે તમામ અટકળોનો અંત આવ્યો। આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુ વસાવા, માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર, 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈ, સુરત જિલ્લા મહામંત્રી જીગર નાયક, સુરત જિલ્લા સંગઠન, બારડોલી નગર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તમામે સુરત જિલ્લા પ્રમુખ ભરત રાઠોડને શુભકામનાઓ પાઠવી। સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને ફરીવાર પ્રદેશ તરફથી આજે રોજ મેન્ડેટ આપવામાં આવ્યો છે અને આ જવાબદારીને હું ખૂબ સારી રીતે સમજુ છું। ભારતીય જનતા પાર્ટી દેશમાં જે રીતે કામ કરી રહી છે તે રીતે સુરત જિલ્લામાં પણ મારી જવાબદારી ખૂબ વધારે છે અને આગામી દિવસોમાં નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એ સમગ્ર ચૂંટણીઓ આગામી વર્ષમાં આવવાની છે, ત્યારે આ જવાબદારી સુપેરે પાર પડે અને સફળતા મળે ભારતીય જનતા પાર્ટીને, એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું એવી હું સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને ખાતરી પણ આપું છું અને પ્રજાના જે પ્રશ્નો છે એ અમે અમારા તમામ પદાધિકારીઓ સાથે મળી અને સરકારમાં એક સબળ રજૂઆત કરી એનું પણ નિરાકરણ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશું।